સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના આ યુટ્યુબ ચેનલ પર હું અનિતા જવાન ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સો દિવસ આવી ગયો છે અને આપણી પાસે હવે 24 કલાક છે. 24 કલાક કરતાં પણ ઓછો સમય. છેલ્લો શોટ મારી લઈએ. તમે બધાએ છેલ્લા બોલે છગ્ગો આ જે સિરીઝ છે એને બહુ જ સારો પ્રતિસાદ આપ્યો છે, એ બદલ બધાને થેન્ક યુ. આજે હું તમારા માટે 50 એવા ક્વેશ્ચન્સ લઈને આવી છું કે જે આવતીકાલની પરીક્ષામાં પૂછી શકાય છે અથવા એ પ્રકારના. હું એવું બિલકુલ નહીં કહું કે આજે લખાવું છું એ જ પૂછાશે, પણ હું તમને એના રૂલ્સ સાથે સાથે સમજાવતી જઈશ. તો એ પ્રકારના સપોઝ વાક્ય આવે તો તમને તકલીફ ના પડે. ઓકે, હવે આપણો ટેગલાઇન તમને બધાને ખબર જ છે, ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના. પણ હવે હું હજી એક વખત ક્લેરિફાઈ કરી દઉં કે હું ફક્ત એમ કહું છું કે ભાષાંતર નહીં કરવાનું, કારણ કે જરૂર નથી, પણ વાક્યને સમજવું જરૂરી છે. ડિટ્ટો વાક્યનું ભાષાંતર આપણે કરશું નહીં. તો એ ટેકનિકથી આજે હું તમને 50 ક્વેશ્ચન સોલ્વ કરીને બતાવું છું. ઓકે, અને આઈ હોપ કે તમને આવતીકાલની પરીક્ષામાં આ ખૂબ જ કામ આવે. હું ભૂલી જાઉં એ પહેલા તમને બધાને કાલની પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ. મગજને શાંત રાખી, પોઝિટિવ વિચારી અને પરીક્ષા આપજો. ઓકે, આજે રાત્રે ઊંઘ પણ સારી લેજો. સો સૌથી પહેલા જે લોકોએ પણ એપ ખરીદી નથી, ઓકે, ખરીદી છે એ લોકોને થેન્ક યુ. તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, કમેન્ટ હોય તો કરો, આમાં કંઈ નવું જોતું હોય તો મને મેસેજ કરો, હું એમાં પણ કંઈક નવું ઇન્કોર્પોરેટ કરીશ. અને જે લોકોએ એપ લીધી નથી એ લોકોને ખાલી જણાવી દઉં કે આઈસ ક્લિક્સમાં જઈ પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરવાનું. ઓકે, અને તમે આ કોડ વાપરી શકો છો, અનિતા 10. ફક્ત ઇંગ્લિશનો જ કોર્સ લેવો જરૂરી નથી. એમાં અલગ અલગ ટોપિક્સ આપ્યા છે, અલગ અલગ સબ્જેક્ટ્સ આપ્યા છે, આખો કોર્સ આપ્યો છે. તમારે ફૂલ કોર્સ લેવો હોય, તમારે કોઈ પણ કોર્સ લેવો હોય, અલગ સબ્જેક્ટ લેવો હોય તો પણ તમે આ કોડનો યુઝ કરી અને લઈ શકો છો. અને ઇંગ્લિશનો સેપરેટ કોર્સ પણ છે. ઓકે, અને એમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમને વોટ્સએપ નંબર આપ્યા છે, એમાં તમે મેસેજ કરી શકો છો. તો આજનો ટોપિક ચાલુ કરીએ. ચલો, દરેક ક્વેશ્ચન 50 ક્વેશ્ચન્સ જેવા મેં લીધા છે, આપણે સોલ્વ કરીએ. બ્લેન્ક મેન રીચ ધ એજ ઓફ 100 years nowadays. હવે અહીંયા આ જે પહેલો ક્વેશ્ચન મેં આવો એટલે લીધો છે કારણ કે છોકરાઓને લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ તકલીફ પડતી હોય છે. તો આપણે આનાથી જ શરૂઆત કરીએ. હવે અહીંયા આપણી પાસે છે ફ્યુ, ધ ફ્યુ, ફ્યુ, લિટલ અને અહીંયા અ લિટલ આપ્યું છે. મિસ્ટેક છે, અહીંયા અ લિટલ છે. ચલો, હવે સૌથી પહેલા તો આપણે શું કરવાનું, હું તમને એક વસ્તુ કહી દઈશ. થિયરી ઓફ એલિમિનેશન ફોલો કરજો બેટા. થિયરી ઓફ એલિમિનેશન. તમારી સામે વાક્ય આવે ને તો સૌથી પહેલા બે નકામા હોય ને ઓપ્શન, એ કાઢી નાખવાના. એ આપણે કેવી રીતે કાઢશું? તો મારી પાસે અહીંયા આપ્યું છે મેન. કાઉન્ટેબલ નાઉન છે. કાઉન્ટેબલ છે એટલે એમાં લિટલ અથવા અ લિટલ તો આવશે જ નહીં. ધ લિટલ એ નહીં આવે, કારણ કે ધ લિટલ, અ લિટલ અને લિટલ અનકાઉન્ટેબલ નાઉન. હવે મારી પાસે કાઉન્ટેબલ નાઉન છે એટલે આ બંને કાઢી નાખ્યું. હવે ધ ફ્યુ અથવા ફ્યુ. બ્લેન્ક મેન રીચ ધ એજ ઓફ 100 years nowadays. હવે અહીંયા કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની વાત કરતા નથી કે આ વ્યક્તિ નથી પૂછતો. ધ આર્ટિકલનો મિનિંગ શું થાય છે કે બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હોય. અહીંયા આપણે કોઈ પર્ટિક્યુલર માણસની વાત નથી કરતા, એટલા માટે ધ આર્ટિકલ આવશે નહીં. આન્સર આવશે ફ્યુ. અને ફ્યુ છે એ નેગેટિવ છે. બહુ ઓછા લોકો 100 વર્ષ સુધી જીવી શકે છે, એટલા માટે આન્સર આવશે ફ્યુ. ઓકે, જો સ્પેસિફિક હોત તો આર્ટિકલ ધ આવી શકત. અહીંયા પણ ધનો નિયમ તો લાગુ પડશે. જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હોય ત્યારે આર્ટિકલ ધ આવે. ઓકે, ફોર એક્ઝામ્પલ, બ્લેન્ક પીપલ આઈ નો આર ગુડ ઇન ઇંગ્લિશ. હાલો, હવે તમને આ 4 ઓપ્શન આપ્યા છે. આ 4 ઓપ્શન છે. બ્લેન્ક પીપલ આઈ નો આર ગુડ ઇન ઇંગ્લિશ. હવે સૌથી પહેલા તો આપણે ફરીથી આ બે કાઢી નાખશું.
મારી પાસે છે ધ ફ્યુ અને ફ્યુ. હવે અહીંયા તમે જોશો કે અહીંયા પીપલની વાત કરી છે. કયા લોકો, કયા ઓછા લોકો? એ ઓછા લોકો જેને હું જાણું છું. આને ઇન્ડિકેટર કહેવાય. એટલા માટે અહીંયા આન્સર આવશે ધ ફ્યુ. ધ ફ્યુ પીપલ આઈ નો. હું જે પણ ઓછા લોકોને જાણું છું એ બધાને ઇંગ્લિશ આવડે છે. ઇઝ ઇટ ઓકે? તો ધ નો ઉપયોગ આવી રીતે થશે. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. હવે આ જોતા હવે તેવું લાગે છે કે આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ લાગુ પડશે. બરાબર છે ને? અહીંયા આર, હેવ, હેઝ આપ્યું છે. તો હવે આપણે જોઈ લઈએ. સિલ્વર એઝ વેલ એઝ ગોલ્ડ બ્લેન્ક ફોલન ઇન પ્રાઇસ. સૌથી પહેલા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. હવે અહીંયા આપણને આપ્યું છે એઝ વેલ એઝ. તમને 5 શબ્દો લખાવેલા, વિથ, વિધાઉટ, ટુગેધર વિથ, અલોંગ વિથ અને એઝ વેલ એઝ. આ જ્યારે શબ્દો આવે ત્યારે હંમેશા સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાશે. સબ્જેક્ટ 1 સિંગ્યુલર છે, સિંગ્યુલરમાં આર નું આવે, હેવ નું આવે, વેર નું આવે. મારો જવાબ છે હેઝ. ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરશો એટલે આવડી જશે. ઓકે? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં મેં તમને 6 ઇમ્પોર્ટન્ટ નિયમ લખાવ્યા હતા અને બાકીના ઘણા બધા નિયમ લખાવ્યા છે. એપમાં તમે એક વખત જોઈ લેજો પ્લીઝ. નિયમ પ્રમાણે જ જવાનું. હવે તમે કહેશો કે મેડમ આનું ગુજરાતી કરીને સમજાવો ને. જ્યારે પેપર સોલ્યુશન કરતા હોય ને ત્યારે દરેક વસ્તુનું ગુજરાતી કરવાનું નહીં, કારણ કે ટીચર જે કરશે એ જ સ્ટુડન્ટ કરશે. હવે ટીચર એક એક વસ્તુ ગુજરાતી કરીને સમજાવશે તો તમે જ્યારે પરીક્ષા આપતા હશો ને તો તમારા માઇન્ડમાં પણ એ જ વસ્તુ આવશે કે મેડમ આ ગુજરાતી કર્યું તો મારે કરવાનું છે. હું તમને અત્યારે એ ટેકનિક બતાવીશ કે જે તમારે પરીક્ષામાં કરવાની છે. આપણી પાસે ખાલી 30 સેકન્ડ હશે. જે વસ્તુનું ગુજરાતી સમજવાની જરૂર નથી એનું ગુજરાતી આપણે શું કામ સમજવું છે? ઓકે? અહીંયા નિયમ કયો લાગુ પડે છે? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો. બહુ સિમ્પલ છે. તમે આ જોશો તો આ ક્રિયાપદ આપ્યા છે. એનો મિનિંગ એ છે કે મારે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પ્રમાણે જ જવાનું છે. આ ટેન્સનો નિયમ લાગે છે. ઓકે? વાક્ય જોતા હોય ખબર જ ના પડે કે કયું ટેન્સ છે, એ આપણે ખબર પાડવાની જરૂર નથી. તમે ત્રીજો સ્ટેપ કરશો ને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ તો ઓન ધી સ્પોટ તમને જવાબ મળી જશે. આ જ્યારે શબ્દો હોય ત્યારે ત્રીજો આના પ્રમાણે લેવાશે, સબ્જેક્ટ 1 પ્રમાણે. આ સબ્જેક્ટ 1 ત્રીજો પુરુષ એકવચન છે. આની જગ્યાએ ઇઝ આવે, આની જગ્યાએ હેઝ આવે, આની જગ્યાએ વોઝ આવે. આ એક તો છે નહીં એટલે મારો જવાબ આ છે. આમાં ટ્રાન્સલેશનની શું જરૂર છે તમે મને કહો? પેપર સોલ્વ કરવા બેઠા છીએ આપણે. ડન. હવે ધ બેંક ગેવ હિમ અ ડ્રાફ્ટ બ્લેન્ક ₹1000. તમે બેંકને 1000 રૂપીઝ આપો ને તો એ એના બદલે તમને ડ્રાફ્ટ આપે. ઓકે? આનો મિનિંગ થશે ધ બેંક ગેવ હિમ અ ડ્રાફ્ટ ફોર ₹1000. એના બદલે. ઓકે? એના માટે. એટલા માટે આવશે ફોર. જો આનો તમે ગુજરાતી કરો ને તો થઈ જશે માટે. બરાબર છે? પણ ફોર એક્ઝામ્પલ, if I say that I am worried for you. મને તમારા માટે ચિંતા છે. અથવા હું એમ પણ કહી શકું હું તમારા માટે ચિંતિત છું. તો કોઈ પણ વસ્તુ માટે, વ્યક્તિ માટે હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ? ફોરનો ઉપયોગ કરીએ. ઓકે? સો અહીંયા આપણું વાક્ય આવશે, જવાબ આવશે ફોર. ધ બેંક ગેવ હિમ અ ડ્રાફ્ટ ફોર ₹1000. હવે ફરીથી આપણે અહીંયા જોશું ઇઝ, આર, વોઝ અને વેર. તો ખબર પડી જાય કે આ ટેન્સનું વાક્ય હશે તો જ અહીંયા ક્રિયાપદ આપ્યા હોય. ઓકે? હવે અહીંયા ઇઝ, આર, વોઝ, વેર આપ્યું છે એટલે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આપણે તરત કરી લેવાનું. સી વાક્ય આપણી સામે આવે ને તો પહેલો આપણને એ ખ્યાલ પડવું જોઈએ કે આ વાક્ય છે એ કયા ટોપિકનું છે. જો એ ખબર પડી જાય ને તો વિધિન સેકન્ડ્સ તમને જવાબ મળી જશે. છોકરાઓ ઘણીવાર કહેતા હોય કે મેડમ બધું મિક્સ થઈ જાય છે, પણ બેટા જ્યારે તમે ક્વેશ્ચન જુઓ ને, ક્વેશ્ચન જોતા હવે તમને ખબર પડી જશે આ આર્ટિકલનો છે, આ પ્રેપોઝિશનનો છે, આ ફ્રેઝલ વર્બનો છે, આ ટેન્સનો છે, કારણ કે અહીંયા ક્રિયાપદ આપી છે. હવે ક્રિયાપદ આપ્યા છે ને તો આપણે સૌથી પહેલા જોઈ લઈએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરીને. એ વધારે ઇઝી પડશે. હવે અહીંયા તમે જુઓ અ બ્લેક એન્ડ વ્હાઇટ. એક જ કાઉ છે કારણ કે સેલ્યુટેશન એક જ સાથે આપ્યું છે. આર્ટિકલ કેટલા વાપરા છે? 1.
અહીંયા જો આવી રીતે હોત ને અ બ્લેક એન્ડ અ વ્હાઇટ કાઉ, તો 2. એક જ વાક્યમાં જ્યારે 2 નાઉન આપેલા હોય અને ફક્ત પેલા નાઉન સાથે ડિટર્મિનર આપેલું હોય, એપમાં કરાવ્યું છે ને, પેલા નાઉન સાથે ડિટર્મિનર હોય એનો મિનિંગ થાય છે કે આ એક જ છે. હવે એક હોય તો આર આવે નહીં, વેર આવે નહીં, અહીંયા નાવ આપ્યું છે એટલે વોઝ આવે નહીં. મારો જવાબ છે ઇઝ. ડન? ઓકે, ચલો. વાક્ય જોતા વેત સૌથી પહેલા આપણે આની સામે જોઈ અને જોઈ લેજો કે આ કયા ટોપિકનો ક્વેશ્ચન છે. હવે જુઓ, ઓફ, ફોર, વિથ અને ટુ એટલે આ પ્રેપોઝિશનનો છે, બરાબર ને? હવે આપણે જોઈએ કે આમાં કયું પ્રેપોઝિશન આવશે. માય ગ્રેન્ડમધર ડાઈડ. હવે ડાઈડ છે, બાજુમાં રોગ આપેલું છે, ફિક્સ્ડ પ્રેપોઝિશન. માય ગ્રાન્ડફાધર ડાઈડ ઓફ કેન્સર. જો આમાં કેવી રીતે છે, ડાઈ ઓફ, ડાયરેક્ટ રીઝન હોય ને, ડાયરેક્ટ સીધું, તો ઓફ આવશે. અને ઇનડાયરેક્ટ હોય, ઇનડાયરેક્ટ કારણ હોય ને, તો ફ્રોમ આવશે. બાકી તો એક્સિડન્ટ તો તમને ખબર જ છે ને, એક્સિડન્ટમાં ઇન આવે એ તો આપણને ખબર જ છે. નોર્મલી સ્ટુડન્ટ્સને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં જ તકલીફ પડતી હોય છે. માની લો કે બાજુમાં હંગર આપ્યું હોય તો શું થાય, બાજુમાં ફટીગ આપ્યું હોય તો શું થાય, ત્યારે ફ્રોમ આવે. ડન? આગળ આવશે, હું હજી તમને કહીશ. બ્રેડ એન્ડ બટર બ્લેન્ક ઇઝ ઓનલી ફૂડ. ફરીથી તમે જુઓ, આર, ઇઝ, હેવ બીન અને વેર. આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ છે, આ ટેન્સ વાળો છે, રાઈટ? અહીંયા તમે જોશો અલગ અલગ આ દેખાય એટલે સમજી લેવાનું કે આમાં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરવાનું છે મારે. તો અહીંયા બ્રેડ એન્ડ બટર. હવે મારી એક વાત સાંભળી લેજો. બ્રેડ અને બટર એટલે ઇઝ નહીં મૂકી આવવાનું, કારણ કે છોકરાઓ ગોખીને ગયા હોય છે કે બ્રેડ અને બટર એક જ પ્લેટમાં હોય એટલે બંનેને એક જ ગણવાનું. હવે તમે સમજો, અહીંયા બરાબર છે કે અહીંયા એના ફૂડની વાત થાય છે એટલે બંનેની આઈડેન્ટિટી એક જ છે, બ્રેડ એન્ડ બટર એક જ ગણવામાં આવશે. એટલા માટે અહીંયા આન્સર આવશે ઇઝ, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર. આર આવે નહીં, હેવ બીન પણ આવે નહીં, હેઝ આવવું જોઈએ, વોઝ આવવું જોઈએ. પણ માની લ્યો કે તમને વાક્ય આવું આપ્યું છે, બ્રેડ એન્ડ બટર બ્લેન્ક સોલ્ડ યર. હવે તમે મને કહો કે ઇઝ આવશે કે આર આવશે? બ્રેડ એન્ડ બટર જોઈ અને જવાબ નહીં મૂકી આવવાનો. તમારે જોવાનું કે બ્રેડ એન્ડ બટર એને સિંગલ ગણવામાં આવે છે, કારણ કે એની ફૂડ આઇટમ છે. બ્રેડ અને બટર સાથે ખવાતું હોય છે, રાઈસ એન્ડ કરી એની જેમ. ઓકે, પણ અહીંયા તમે જોશો બ્રેડ એન્ડ બટર બ્લેન્ક સોલ્ડ હિયર. એક દુકાનમાં બ્રેડ અને બટર બંને મળે છે. જરૂરી નથી કે જે બ્રેડ લેવા આવે એ બટર લઈને જ જાય. ત્યારે બંનેની આઈડેન્ટિટી અલગ છે, એટલા માટે મારો જવાબ આવશે આર. બ્રેડ અલગ લઈ શકે, બટર પણ અલગ લઈ શકે. આ સમજાઈ ગયું? એટલા માટે આ ક્વેશ્ચન લીધો હતો કે ઉતાવળ કરવાની નહીં. ચલો, ચેન્જ ધ વોઇસ, ડુ એઝ આઈ સે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, વિધાઉટ ઓબ્જેક્ટ. વિધાઉટ ઓબ્જેક્ટ હોય તો આપણે ભાવ સમજવો પડે. રિક્વેસ્ટ કરે છે, ઓર્ડર કરે છે, ના પાડે છે, એડવાઇસ આપે છે. અહીંયા ડુ એઝ આઈ સે ઓર્ડરનો ભાવ આવે છે. યુ આર ઓર્ડર્ડ ટુ ડુ એઝ આઈ સે. સપોઝ એવું હોત તો પ્લીઝ હેલ્પ, તો શું આપત તમે? યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ. ઓકે, ચલો આમાં આપણે ભાવ સમજવાનો. ડન? ફિલ ઇન ધ બ્લેન્ક. ફરીથી તમે જુઓ, ઇઝ, આર, વોઝ અને વેર. હવે તમને ખબર પડી ગઈ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ લાગુ પડશે. આ જોતા હોય તો આપણને ખ્યાલ પડી જવો જોઈએ. તો તરત જ આપણું ધ્યાન એના સબ્જેક્ટ ઉપર જાય. હવે અહીંયા સબ્જેક્ટ શું છે? જ્યુરી. ઉતાવળ ના કરતા, બિલકુલ ઉતાવળ ના કરતા. જ્યુરી હોય એટલે ત્રીજો પુરુષ એક વચન, કારણ કે કલેક્ટિવ નાઉન છે. કલેક્ટિવ નાઉનનો નિયમ શું કે છે? કલેક્ટિવ નાઉન જે હોય ને, કલેક્ટિવ નાઉન એક વચનમાં બહુવચન,
ટીમ, ફેમિલી, જ્યુરી, કમિટી, સોસાયટી, એને હંમેશા ત્રીજો પુરુષ એકવચન જ ગણાશે, થર્ડ પર્સન સિંગ્યુલર. પણ જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર નાઉન સાથે તમને પ્લુરલ પ્રોનાઉન આપ્યું હોય તો, હવે તમે સમજો શું કહેવા માંગુ છું. અહીંયા તમને આપ્યું છે જ્યુરી, અહીંયા શું આપ્યું છે? ધેર. તો આ જે જ્યુરી છે એને હું ત્રીજો પુરુષ એકવચન ગણીશ કે બહુવચન? તરત જ તમારું ધ્યાન જવું જોઈએ. કાં તો તમને અહીંયા પ્રોનાઉન આપેલું હશે અને કાં તો અહીંયા વર્બ આપેલું હશે. તો જો એ પ્લુરલ હોય તો મારે આને પણ પ્લુરલ ગણવાનું રહેશે, એને બહુવચન ગણવાનું રહેશે. બહુવચનમાં ઇઝ આવે નહીં, વોઝ આવે નહીં. બરાબર છે? હવે મારી પાસે છે આર અને વેર. અહીંયા આપ્યું છે લાસ્ટ મીટિંગ, એટલા માટે મારો જવાબ આવશે વેર. ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. ફરી એક વખત સમજાવી દઉં. જ્યુરી છે કલેક્ટિવ નાઉન છે. કલેક્ટિવ નાઉન હંમેશા ત્રીજો પુરુષ એકવચન. પણ જો એની સાથે બહુવચનમાં પ્રોનાઉન આપેલું હોય અથવા ક્રિયાપદ આપેલું હોય તો એને આપણે થર્ડ પર્સન પ્લુરલ ગણવાનું રહેશે. એ કેવા સંજોગોમાં થાય હું તમને ટેકનિકલી સમજાવી દઉં. જ્યારે ફેમિલી છે, ફેમિલી, ઓકે, એને આપણે ત્રીજો પુરુષ એકવચનમાં જ ગણશું કારણ કે એક જ કુટુંબ છે. પણ કુટુંબમાં જ્યારે મતભેદ હોય, ડિવિઝન હોય, ત્યારે એ લોકોને બહુવચનમાં ગણવામાં આવશે. ઓકે, પણ આપણે આની શોર્ટકટ શું કરશું કે અહીંયા તમને આપેલું છે ધેર, એવું જ્યારે આપેલું હોય ત્યારે આપણે એને થર્ડ પર્સન પ્લુરલ. આખું વાક્ય વાંચો તમે, જો ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ. એ લોકોમાં ઝઘડો છે, એકતા નથી, એટલા માટે એને એક નથી ગણતા, એને વધારે ગણે છે. ઓકે, એટલે આપણે ધ્યાન આપણું ત્યાં જવું જોઈએ. કલેક્ટિવ નાઉનમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે ચેન્જ ધ વોઇસ. વી આર વોચિંગ ધ ફિલ્મ બાહુબલી 2 નાઉ. ઓકે, હવે આપણે ખબર જ છે વી અને અહીંયા આર આપ્યું છે. આર વોચિંગ એક્ટિવ વોઇસ છે. પહેલો સ્ટેપ શું છે? એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ ચેક કરવાનું. આ એક્ટિવ વોઇસ છે. હવે અહીંયા આર વોચિંગ આવ્યું છે તો મારે અહીંયા એબિઝાર બીઇંગ જોશે. શું જોશે? કાં તો એમ, કાં તો ઇઝ, કાં તો આર અને બીઇંગ આપણે ગોતી લઈએ. અહીંયા છે ઇઝ વોચડ, અહીંયા છે ઇઝ બીઇંગ વોચડ. મારો જવાબ આ જ છે. ઓકે, હવે જો વોચ, આર વોચડ આવે જ નહીં. તમારે બીજું કંઈ કરવાનું નથી. જ્યારે પણ ચેન્જ ધ વોઇસ આવે ને ત્યારે તમારે ફક્ત એટલું કરવાનું કે ક્રિયાપદ છે ને એને તમે અંડરલાઈન કરી લેજો. પહેલા ચેક કરો એક્ટિવ વોઇસ છે કે પેસિવ, કારણ કે તમને અહીંયા કીધું છે ચેન્જ ધ વોઇસ. એટલે જો એક્ટિવ હોય તો પેસિવમાં, પેસિવ હોય તો એક્ટિવમાં. તમને પેલો કોઠો આપ્યો છે ટેબલ, મેં કીધું તું આ રામબાણ છે. એ ટેબલ ખાલી તમે ગોખી નાખશો ને તો તમને 3 થી 4 જગ્યાએ કામ આવશે. આ જોતા વેત આપણે ખબર પડી જાય એક્ટિવ વોઇસ છે. આમાંથી મારે પેસિવ કરવું હોય તો એ ટેબલ વાંચેલું હશે તો યાદ આવશે કે બીઇંગ પ્લસ V3 જોઈએ. હવે આમાંથી ગોતી લો બીઇંગ પ્લસ V3 ક્યાં છે? અહીંયા બીઇંગ નથી, અહીંયા પણ નથી V3, અહીંયા પણ બીઇંગ નથી. તો મારો જવાબ શું છે? આમાં ક્યાં ટ્રાન્સલેશન કરવાની જરૂર પડી? ચલો નેક્સ્ટ. ફરીથી તમે જોશો તો અહીંયા ડઝ, ડુ, હેવ, ડોઝ આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ લાગુ પડશે. હવે અહીંયા જોશો, જો મેની જોઈ અને સ્ટુડન્ટ શું વિચારી લે કે આ તો ત્રીજો પુરુષ બહુવચન હશે, થર્ડ પર્સન પ્લુરલ, બરાબર ને? પણ અહીંયા શું આપ્યું છે? મેની અ. મેની અ ની બાજુમાં હંમેશા સિંગ્યુલર નાઉન અને સિંગ્યુલર વર્બ. આપણા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો લેક્ચર જોઈ લેજો. હવે છેલ્લી ઘડીએ ના જોતા, અત્યારે હું તમને સમજાવી દઉં છું. મેની અ એની બાજુમાં સિંગ્યુલર નાઉન અને સિંગ્યુલર વર્બ. આમાંથી જોઈ લ્યો સિંગ્યુલર વર્બ કયું છે? ડુ નથી, હેવ નથી, ડોઝ આવી રીતે લખાય નહીં. મારો જવાબ આ છે. અને સ્માર્ટ વર્ક કેવા છે? તમારે ખાલી નિયમ યાદ રાખવાના છે, ફક્ત નિયમ યાદ રાખવાના છે, ટ્રાન્સલેશન કરવાનું નથી. આ શું કહેવા માંગે છે? ઘણા લોકો નથી જાણતા કે તેમના, હવે ડીડ્સનો મિનિંગ ભૂલી ગયા માની લ્યો. ટીચરે તો સમજાવ્યું છે તમને, દરેક વિડીયોમાં સમજાવે છે ગુજરાતી કરીને, પણ તમને ત્યાં યાદ રાખવું જરૂરી છે. આ તો ગ્રામરનો ટોપિક ચાલે છે,
ગ્રામરમાં તમારે ક્યાં ગુજરાતી કરવું છે? જ્યારે સિનોનિમ એન્ટોનિમ હોય અને એનું તમે ગુજરાતીમાં યાદ રાખવાની કોશિશ કરો તો અલગ વસ્તુ છે. ગ્રામરમાં મારે બીજી ભાષા નાખવાની નથી જરૂર. ઓકે, હવે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. હવે આપણને બ્રેકેટમાં ક્રિયાપદ આપ્યા છે. હવે આપણે જોઈ લઈએ કે કયા ક્રિયાપદને સાચી રીતે યુઝ કરવામાં આવ્યું છે. આખું વાક્ય વાંચવાનું. ધ રોબર વોઝ લોડિંગ ધ ગન એન્ડ ફાયર્ડ ધ શોટ. હવે નિયમ તમે સમજો. એન્ડથી જ્યારે બે ક્રિયાપદ જોડ્યા હોય, હવે કયો કાર્ડ છે તો ખબર જ નથી પડતી, પણ નિયમ ખાલી એટલો છે કે કોઈ પણ કન્જંક્શનથી, ફેન બોયઝથી, ફોર એન્ડ બટ, કોઈ પણ કન્જંક્શનથી જ્યારે વાક્ય ક્રિયાપદ જોડેલા હોય તો જે કાર્ડ આગળ હશે એ જ કાર્ડ પાછળ હોવો જોઈએ. હવે અહીંયા તો ઈડી આપ્યું છે, આ તો આઈએનજી છે, એટલે આ કાર્ડ નાખો. ધ રોબર લોડેડ ધ ગન એન્ડ ફાયર્ડ. ઓકે, આ આવી શકે છે. ઓકે, ધ રોબર હેડ લોડેડ એન્ડ ફાયર્ડ. અહીંયા હેડ આપ્યું છે, અહીંયા તો આપણી પાસે ફાયર્ડ છે. આપણે તો આના પ્રમાણે જવાનું ને, કારણ કે આ આપી દીધું છે, એટલે આ પણ કાઢી નાખો. ધ રોબર, અહીંયા ફાયર્ડ આપ્યું છે, પણ અહીંયા શું છે? હેડ બીન. આ પણ કાઢી નાખો. આપણે અહીંયા જ મળી ગયો તો, પણ આપણે છતાં ક્રોસ વેરીફાઈ કરતા હતા. એન્ડથી જ્યારે બે ક્રિયાપદ જોડેલા હોય, જો આગળ જેરન્ડ હોય તો પાછળ જેરન્ડ આવશે, આગળ ઇન્ફિનિટિવ હોય તો પાછળ ઇન્ફિનિટિવ આવે. જે ટેન્સ હશે એ જ ટેન્સ આવશે. ઇઝ ઇટ ઓકે? તમે કહેશો મેડમ આ જેરન્ડ ઇન્ફિનિટિવ શું બોલ્યા? કે એક્ઝામ્પલ આપી દઉં, મોઢામાંથી નીકળ્યું જ ગયું છે તો. હું સપોઝ એમ કહું, આઈ લવ ટુ રીડ એન્ડ રાઇટ. ઓકે, આને ઇન્ફિનિટિવ કહેવાય, કારણ કે લવ પછી ઇન્ફિનિટિવ એટલે મૂળ રૂપ. લવ પછી ઇન્ફિનિટિવ પણ આવી શકે અને જેરન્ડે આવી શકે. આઈ લવ રીડિંગ એન્ડ શું આવશે અહીંયા? રીડિંગ એન્ડ રાઇટિંગ. ઓકે, આ એનો નિયમ છે. ચલો, તો એન્ડથી જ્યારે જોડેલા હોય ત્યારે બંને કાર્ડ સરખા હોવા જોઈએ. આ તમારો નિયમ. નિયમ લખતા જાજો સાથે. ચેન્જ ધ ડિગ્રી. રોહિત પ્લેડ ધ બેસ્ટ. હવે આમાં આપણને ડિગ્રી ચેન્જ કરવાનું કીધું છે. કઈ ડિગ્રીમાં એ આપણને ખબર નથી, એટલે અહીંયા તમને આપ્યું છે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવમાંથી તો પોઝિટિવ પણ બને અને કમ્પેરેટિવ પણ બને. તો આપણે જોઈ લઈએ. અહીંયા ધ બેસ્ટ આપ્યું હોય તો વેરી ફ્યુ તો આવી ન શકે, નો અધર આવવું જોઈએ, એટલે આ કાઢી નાખો. ઓકે, અહીંયા આપ્યું છે નો અધર પ્લેયર પ્લેડ. અહીંયા નો અધર આપ્યું છે, એની બાજુમાં સિંગ્યુલર નાઉન છે તો આ આવી શકે, આને બાજુમાં રાખીએ. સમ અધર પ્લેયર્સ આવું નો આવી શકે, કાઢી નાખીએ. રોહિત પ્લેડ બેટર ધેન. અહીંયા ધેન નો સ્પેલિંગ જોઈ લ્યો, કાઢી નાખો. આ એક જ છે. ચલો ફરીથી કરાવું, ફરીથી. ઓકે, હવે મારી પાસે અહીંયા છે ધ બેસ્ટ. ઓકે, ધ બેસ્ટ છે તો જો પોઝિટિવ ડિગ્રી હોય તો મારી પાસે હોવું જોઈએ નો અધર, અને જો કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવું તો પાછળ આવવું જોઈએ એની અધર અથવા ઓલ અધર. આ બરાબર છે ને? વેરી ફ્યુ ક્યારે આવશે? જ્યારે એવું હોત ને વન ઓફ ધ બેસ્ટ તો બરાબર છે, પણ અહીંયા ખાલી ધ બેસ્ટ આપ્યું છે. ડન. તો હવે મારી પાસે નો અધર વાળું છે એક અને એની અધર વાળું છે, તો આ બંને હું કાઢી નાખું છું. થઈ ગયું? થિયરી ઓફ એલિમિનેશન, બે કાઢી નાખવાના. હવે આ બંનેમાંથી કયું વાક્ય આવશે તો તરત જ ચેક કરી લેવાનું કે નો અધર સાથે સિંગ્યુલર નાઉન હોવું જોઈએ અને અહીંયા બેસ્ટની જગ્યાએ અહીંયા વેલ હોવું જોઈએ, ગુડ તો આવે નહીં. બરાબર છે? કારણ કે આ ક્રિયાપદ છે, ક્રિયાપદની પાછળ આપેલું છે, એટલે આ ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણમાં વેલ, બેટર અને બેસ્ટ. તમે એક વખત જોઈ લેજો, આમાં ડાઉટ હોય તો ગુડ વર્સિસ વેલનો મેં વિડીયો મૂકેલો છે યુટ્યુબ પર. ઓકે, એટલા માટે મારો જવાબ છે આ. આ એટલા માટે નહીં આવે કારણ કે બેટરની બાજુમાં THAN આવવું જોઈએ. ધેન એટલે કે કરતા, આ ધેન એટલે તો પછી. ઓકે, વી વિલ ફિનિશ ધ ક્લાસ એન્ડ ધેન ગો. ક્લાસ પછી આપણે જઈશું. ચલો, ગુડ. એવરીવન વોઝ વોચિંગ અ મેચ. હવે આ
ક્વેશ્ચન ટેગનો નિયમ છે. એવરીવન વોઝ વોચિંગ ધ મેચ. હવે એવરીવન છે એ હંમેશા ત્રીજો પુરુષ એકવચન, પણ જ્યારે એ ક્વેશ્ચન ટેગમાં આવે ત્યારે બહુવચનમાં ફેરવાઈ જશે, એટલે મારે ધે જોશે. ઓકે, અહીંયા ધે ક્યાં આપેલું છે? વરન્ટ ધે. ક્લિયર છે? આમાં બીજું કાંઈ રોકેટ સાયન્સ નથી. એવરીવન એવરીબડી, સમવન સમબડી, નો વન નોબડી, એનીવન એનીબડી. થર્ડ પર્સન સિંગ્યુલર, પણ જ્યારે ટેગમાં જશે ત્યારે થર્ડ પર્સન પ્લુરલ. થર્ડ પર્સન પ્લુરલમાં ધે. આમાં ધે ક્યાં આપેલું છે? એ તમારો આન્સર છે. ઓકે. સમ પીપલ હેવ ધ હેબિટ ઓફ વર્કિંગ બાય ફિટ્સ એન્ડ સ્ટાર્ટ્સ. હવે અહીંયા ફિટ્સ એન્ડ સ્ટાર્ટ્સ એને આપણે રિમૂવ કરી ઇડિયમ છે. ફિટ્સ એન્ડ સ્ટાર્ટ્સ એટલે શું થાય ખબર છે? અટકી અટકીને, ઇરરેગ્યુલરી. ઓકે, અહીંયા આપ્યું છે. કન્ટિન્યુઅસલી નહીં. ઘણા લોકો લેક્ચર જોતા હોય તો આજે એક લેક્ચર જોવે, પછી 3 દિવસ આરામ કરે, પછી ફરીથી લેક્ચર જોવે. એવી રીતે નહીં. કન્સિસ્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે. વિરાટ કોહલી એક મેચમાં સેન્ચુરી મારે અને 3 મેચમાં 0માં આઉટ થાય તો તમે ચલાવશો? કન્સિસ્ટન્સી જોઈએ ને. ચલો નેક્સ્ટ. મેચ ધ ઓફસ્પ્રિંગ્સ. બેટા ઓફસ્પ્રિંગ્સ એટલે બચ્ચા. અહીંયા તમને એનિમલ્સ આપ્યા છે, એના બચ્ચા આપ્યા છે, તો આપણે એને મેચ કરવાનું છે. હવે એસ એટલે ગધેડો. ઓકે, ગધેડાનું શું થશે? ફોલ. હેરનું થશે લેવરેટ. સ્ટેગ ફોન. હોર્સ કોલ્ટ અથવા ફિલી. ઓકે, એસ એટલે ગધેડો, હેર એટલે સસલો, સ્ટેગ એટલે સાબર, અને હોર્સ એટલે ખ્યાલ જ છે. આ કોલ્ટ અને ફિલી બંને થશે? ડેફિનેટલી બંને થશે. કોલ્ટ એટલે નાનો ઘોડો અને ફિલી એટલે નાની ઘોડી. ડન. તો આપણે જોઈ લ્યો આન્સર કયો છે. બી ડી આપણો આન્સર આ છે. ઓકે, વેરી નાઇસ. ચલો ગુડ. કલેક્ટિવ નાઉન છે ને એ તમે ખાસ કરી લેજો. કલેક્ટિવ નાઉન આવી રીતે પૂછાય છે. જેન્ડર, યંગ વન્સ અને હોમ્સ. અને સાઉન્ડ. આ યંગ વન્સ ઉપર હતું ને, એવી રીતે સાઉન્ડ ઉપર એ પૂછાય છે. પછી એના હોમ્સ ઉપર કે ગધેડો ક્યાં રહે, ઘોડો ક્યાં રહે, કૂતરો ક્યાં રહે, એ તમારે કરી લેવાનું. ફિલ ઇન ધ બ્લેન્ક. નોબડી વિલ્સ ટુ ડાઈ. હવે આ તમે જોશો, બહુ સરસ ક્વેશ્ચન છે. હવે અહીંયા વિલ જોઈ અને જવાબ નહીં મૂકી આવવાનો. વિલ જોઈને જવાબ નહીં મૂકી આવવાનો, કારણ કે વિલ એના 2 અર્થ થાય છે, એ 2 જગ્યાએ યુઝ થાય છે. એક તો સહાયક ક્રિયાપદ તરીકે. એ ક્યારે? જ્યારે એની બાજુમાં મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે આ સહાયક ક્રિયાપદ. અને બીજું એ મુખ્ય ક્રિયાપદ છે. ટુ વિલ એટલે ઈચ્છા કરવી, વિશ. કોઈની ઈચ્છા ના હોય મરવાની. નોબડી વિશિસ ટુ ડાઈ. એના બદલે તમને શું આપ્યું છે? નોબડી વિલ્સ ટુ ડાઈ. હવે તમે મને કહેશો કે મેડમ આ ખબર કેવી રીતે પડે કે આ સહાયક ક્રિયાપદ છે કે મુખ્ય ક્રિયાપદ? તો એ મેં તમને જણાવી દીધું. જો સહાયક ક્રિયાપદ હોય તો બાજુમાં V1 આવે. આ જો સહાયક ક્રિયાપદ હોત તો એની સાથે એસ આવ્યું હોત. એસ કેમાં લાગે? ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ લાગે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ઓકે. હકારાત્મક વાક્ય હોય તો નકારાત્મક થાય, નકારાત્મક હોય તો હકારાત્મક થાય. આ નેગેટિવ છે તો મારે શું જોશે? અહીંયા ડુ ડઝ જોશે. ઓકે, તો ડુ ડઝ આમાં ક્યાં છે? 2 જગ્યાએ છે. આ બંને કાઢી નાખો. હવે આ ઓલરેડી નો બડી છે, નકારાત્મક, તો મારે હકારાત્મક જોશે. હવે તમે યાદ કરો, તમે કહેશો મેડમ નો બડી ત્રીજો પુરુષ એકવચન, પણ જ્યારે ક્વેશ્ચન ટેગમાં જાય ત્યારે એ બહુવચનમાં ફેરવાઈ જશે. આની પહેલા એક વાક્ય કર્યું ને આપણે, સેમ પેટર્ન છે. ઓકે, પણ આ વિલ જોઈ અને વોન્ટ કરી આવવાનું નહીં. પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખજો. ડન. ચલો, લિટલ વોટર ઇઝ ઇન ધ બોટલ. ચલો ફરીથી એકદમ સિમ્પલ છે. આપણને બધાને ખબર છે કે લિટલ ત્રીજો પુરુષ, સોરી, લિટલ નેગેટિવ છે. નેગેટિવ વાક્ય હોય તો પોઝિટિવ ટેગ આવે. હવે આમાં ઇઝનું ઇઝ જ જોશે. અહીંયા જોઈ લો ઇઝ ક્યાં છે? એક જ જગ્યાએ છે. લિટલ વોટર ઇઝ ઇન ધ બોટલ. ઇઝ ઇટ? કેટલું સિમ્પલ છે તમે જુઓ. આનું ક્યાં ગુજરાતીમાં કરવાની જરૂર છે અને આપણે શું કામ કરવું છે? જે લોકોને પણ ઇંગ્લિશ બરાબર નથી ફાવતું બેટા, હું ખાસ તમારા માટે આ અવારનવાર રિપીટ કરીશ.
કે મેડમ આ ગુજરાતીમાં શું કહેવા માંગે છે ને એ જ નથી સમજાતું, તો બેટા એ તમારે સમજવાનું જ નથી. પ્લીઝ તમે તમારી જાતને ટોર્ચર ના કરો. ઓકે, ખાલી ગ્રામરના આપણને એટલી તો ખબર છે ને કે લિટલ એ નેગેટિવ વર્ડ છે, એટલી તો આપણને ખબર છે ને, કારણ કે આપણે આટલા વિડીયો જોયા હોય, એપ પણ લીધી હોય, એમાં પણ બધું આપેલું છે. તો લિટલ છે એ નેગેટિવ છે. હવે નેગેટિવ વાક્ય હોય તો પોઝિટિવ આવે, બરાબર છે? હા, તો પોઝિટિવ આવે ને, તો અહીંયા ઇઝનું ઇઝ જ રહેવું જોઈએ, બરાબર છે? આમાંથી તમે જોઈ લો ઇઝ ક્યાં આપેલું છે, એ તમારો જવાબ છે. તમારે શું કામ આનું ટ્રાન્સલેશન કરીને સમજવું છે? બોટલમાં કેટલું પાણી હતું, હા, એની જરૂર નથી આપણને. ચલો નેક્સ્ટ. આઈ એમ એઝ ઓલ્ડ એઝ માય બ્રધર. ઓકે, હવે અહીંયા એઝ ઓલ્ડ એઝ આપ્યું છે, પોઝિટિવ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રીમાંથી એક જ ડિગ્રીમાં ફેરવાય, અને એ છે કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ઓલ્ડનું શું થશે? બે થશે. હવે યાદ કરજો, ઓલ્ડનું થશે ઓલ્ડર, અને જો બ્લડ રિલેશન હોય ને તો એલ્ડર. ભાઈ ભાઈની વાત થતી હોય, ભાઈ બેનની વાત થતી હોય, બેન બેનની વાત થતી હોય, તો ઓલ્ડનું શું થશે? એલ્ડર. હવે અહીંયા આપણે જોશું બ્રધરની વાત થાય છે, તો ડેફિનેટલી એલ્ડર આવવું જોઈએ. આ વાક્યમાં જુઓ એલ્ડર ક્યાં ક્યાં આપેલું છે? એક આ જગ્યાએ આપ્યું છે, ઓકે, અને એક આ જગ્યાએ આપ્યું છે. તો નકામે બે કાઢ નાખું. જો આપણે ટ્રાન્સલેશન કરતા જ નથી, તમે જુઓ એલ્ડર અહીંયા આપ્યું છે અને અહીંયા આપ્યું છે. હવે અહીંયા નોટ આપ્યું નથી, તો મારે નોટ તો જોશે. અહીંયા પણ નોટ આપ્યું નથી, એટલે આ કાઢી નાખો ને મારો જવાબ આ છે. હજી બીજી એક રીતે કેવી રીતે થશે? એલ્ડરની સાથે હંમેશા ટુ જોઈએ. અહીંયા તો ધ્યાન આપ્યું છે, એલ્ડર ટુ અને યંગર ઓલ્ડર ધેન, રાઈટ? બ્લડ રિલેશનમાં હંમેશા એલ્ડર ટુ અને બાકી બધા રિલેશનમાં ઓલ્ડર ધેન. તમે જો ટ્રાન્સલેશન નથી કર્યું. તમારું કામ ઇઝી બનાવું છું, થોડું તમારે ભરોસો રાખવો પડશે. ઓકે, 28 વર્ષથી આ ભણાવું છું બેટા, થોડું આમાં રિસર્ચ કર્યું છે કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય, વર્નેક્યુલર મીડિયમના હોય, એ લોકો પરીક્ષા કઈ રીતે પાસ કરી શકે? હવે બધાને જો ગુજરાતી ભાષાંતર કરાવશું તો પછી એવા સ્ટુડન્ટ્સનું શું થશે કે જે લોકોને ઇંગ્લિશ ટુ ગુજરાતી કે ગુજરાતી ટુ ઇંગ્લિશ નથી આવડતું. તો એના માટે આ ખાસ ટેકનિક ગોતી છે કે ટ્રાન્સલેશન કર્યા વગર તમે કરી શકો, ઇઝી થઈ જાય થોડું કામ. હી વોકડ ડાઉન ધ હોલ બ્લેન્ક હી હેડ કમ. ઓકે, હવે તમે જુઓ આમાં કેવી રીતે કરવાનું, બહુ સિમ્પલ રીતે કહી દઉં છું. હવે અહીંયા જે વોક કરે ને, વોક, તો એ જગ્યા જોઈ, જગ્યાની જ વાત કરતા હોય, બરાબર છે? હવે જગ્યાની વાત કરવા માટે વોટ આવી શકે, વાય આવી શકે, વાઇલ આવી શકે, બસ આટલું જ તમારે કરવાનું છે. વેન્સનું તમે મિનિંગ ભૂલી ગયા, પણ આપણે એટલીસ્ટ એટલું તો ખબર છે ને, વેર, વિધર, વેન્સ, ઓકે, હિયર, હિધર, હેન્સ. ખાલી આટલું આપણે ભલે એનો મિનિંગ ભૂલી ગયા, આપણે મિનિંગ ભૂલી ગયા, પણ આ વેરના જ ફેમિલીનો છે. હવે વેર હંમેશા જગ્યા માટે વપરાય. રિલેટિવ પ્રોનાઉન યાદ કરો, જગ્યા માટે વેર, વસ્તુ માટે વેચ. તો આ વેરના જ ફેમિલીનું છે. હવે અહીંયા જગ્યાની વાત થાય છે, ગો, કમ, આ બધા જગ્યા માટે વપરાય. ઓકે, તો એટલા માટે મારે ખાલી આટલું સ્માર્ટ વર્ક કરી નાખશો ને તોય તમને માર્ક્સ મળી જશે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ ખાલી એટલું રાખવાનું છે. ઓકે, ચલો, choose the correct sentence. The postman is delivering letters twice a day. હવે આમાં આપણે કેવી રીતે ગોતવાનું તમે જોઈ લ્યો. અહીંયા પોસ્ટમેન સાથે ઇઝ આવે, પોસ્ટમેન સાથે હેઝ એ આવે, ડિલિવર્સ પણ આવે, પણ આપણે શું કરવાનું છે? અહીંયા કીવર્ડ જોવાનું છે. કાર્ડ છે ને એ હંમેશા કીવર્ડ ઉપરથી સાચો છે કે ખોટો એ ખબર પડે. હું તમને એમ કહી શકું કે હું તમને ગઈકાલે ફોન કરીશ, ચાલશે? ગુજરાતી સમજાય છે ને બધાને? હું તમને ગઈકાલે ફોન કરીશ, તો તમે કહેશો મેડમ ગઈકાલે અને ફોન કરીશ, ભવિષ્યકાળમાં તમે ગઈકાલ ક્યાં બોલ્યા? ઓકે, મેં તમને આવતીકાલે ફોન કર્યો તો નો ચાલે ને, મિસમેચ છે. તો આજે ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર આદત બતાવે છે. હું દિવસમાં 2 વાર ચા પીવું છું, આદત બતાવે છે. હવે આદત બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું મૂળ રૂપ ઇઝ આવે, હેઝ આવે,
આઈએનજી આવે, ફક્ત આ જ આવે. નો ટ્રાન્સલેશન. ઓકે, ચલો, વેરી ગુડ બેટા. આવી રીતે કરવાનું પરીક્ષામાં. કીવર્ડ ગોતી લેજો અને એ પ્રમાણે તમે ટેન્સ કયો છે એ જોઈ લેજો. મેની પીપલ ડાઈ બ્લેન્ક હંગર. ઓકે, હંગર ડાયરેક્ટ અહીંયા આવશે ઓફ. હવે જો એક વસ્તુ યાદ રાખજો, ઘણા સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એવું હોય છે કે બાજુમાં રોગ આપેલો હોય તો જ ઓફ આવે, બાકી બધી જગ્યાએ ફ્રોમ આવે. ડાયરેક્ટ જો મૃત્યુ થતું હોય કોઈ પણ વસ્તુથી તો એમાં ઓફ આવશે. હંગરથી મૃત્યુ થઈ શકે એટલા માટે ઓફ આવશે, ફ્રોમ નહીં. ફ્રોમ શેના માટે આવે? ફ્રોમ તો કોઈ સારા કારણ માટે. વી આર રેડી ટુ ડાય ફોર અવર કન્ટ્રી. ડાય ફોર. બાય તો કોઈ પણ હથિયારથી મરતા હોય ને, હી ડાઈડ બાય અ બુલેટ. ગોળીથી મૃત્યુ થયું. અને ઇન તો એક્સિડન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ. મેક, અહીંયા હેસ્ટ છે બેટા, સોરી, HASTE. મેક હેસ્ટ. હેસ્ટ એટલે ઉતાવળ કરવી. મેક હેસ્ટ લેસ્ટ યુ બ્લેન્ક લેટ. હવે લેસ્ટનો જોડીદાર કોણ છે? લેસ્ટનો જોડીદાર છે શુડ. હવે અહીંયા તમે જોશો ને તો બે જગ્યાએ શુડ આપ્યું છે એટલે આ બે કાઢ નાખી. આટલું થઈ ગયું. થિયરી ઓફ એલિમિનેશન. લેસ્ટનો જોડીદાર ધો, યેટ, આઈધર, ઓર, નાઈધર, નોર એમાં લખાયું છે ને. તો લેસ્ટ સાથે શુડ આવે. આવે તો શુડ આવે, નહીતર કાંઈ ના આવે. લેસ્ટ એકલું પણ વપરાય, પણ અહીંયા આપેલું છે એટલે શુડ આવશે. હવે લેસ્ટ પોતે જ નકારાત્મક છે તો એની સાથે નકારાત્મક આવી શકે નહીં. મારો જવાબ આ છે. લેસ્ટનો મિનિંગ થાય છે નહીતર, અધરવાઇઝ, નહીતર. ઓકે, એમાં નહીં ઓલરેડી આવી ગયો છે એટલે નોટ નહીં આવે. બે વસ્તુ ખાસ યાદ રાખજો, લેસ્ટ સાથે નોટ નહીં આવે અને લેસ્ટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આ બે વસ્તુ યાદ રાખજો. ચલો, હેડ ઇટ રેઇન્ડ ઓન ટાઈમ મેની લાઈવ્સ. હવે આ જે છે એ કન્ડિશનલ સેન્ટેન્સ છે. કન્ડિશનલ સેન્ટેન્સનો નિયમ લાગુ પડશે. હેડ પછી જ્યારે V3 આપ્યું હોય તો સામે વુડ હેવ આવે. આ કાઢ નાખીએ, આ પણ કાઢ નાખીએ. હવે મારી પાસે વુડ હેવ વાળા બે છે તો આપણે જોવું પડશે કે આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ. બચાવશે તો કોણ બચાવશે? નથી આપ્યું. કોને બચાવશે? મેની લાઈવ્સ. તમે આપણી ટ્રીક યાદ છે ને, 3 સ્ટેપ્સ. સૌથી પહેલા એક્ટિવ છે કે પેસિવ, પછી ટેન્સ અને પછી સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ક્રિયાપદ અહીંયા આવશે. બચાવશે તો કોણ બચાવશે અને કોને બચાવશે? જો વાક્યમાં બંને આપેલું હોય તો એક્ટિવ વોઇસ. આમાં તો એક જ આપ્યું છે, ધેટ મીન્સ આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસ છે તો હેવ સેવ્ડ ન આવે, મારે હેવ બીન જોશે એટલે મારો જવાબ આ છે. ટ્રાન્સલેશન નથી કર્યું છતાં હું તમને સમજાવી દઉં. જો વરસાદ સમયસર પડ્યો હોત તો ઘણા જીવને બચાવી શક્યા હોત. ઓકે, ચલો, ટ્રાન્સલેશન નથી કરવાનું આપણે. હાઉ કેન યુ બી એઝ બ્લાઇન્ડ એઝ. હવે આને સિમિલી કહેવાય છે. હવે તમને સપોઝ થોડો ટાઈમ મળે ને તો તમે ગૂગલમાંથી સિમિલીઝ વાંચી લેજો. એઝ કૂલ એઝ અ ક્યુકમ્બર સરખામણી કરતા હોય. ઓકે, એઝ ઓલ્ડ એઝ હિલ્સ, પર્વત જેટલા. એક પરીક્ષામાં આવેલો હતો, ધ કલ્ચર ઓફ ઇન્ડિયા ઇઝ એઝ ઓલ્ડ એઝ હિલ્સ. સિમિલી એટલે તમે સરખામણી કરો છો, હાઇપોથેટિકલ, ઇમેજિનરી સરખામણી કરો છો. ઓકે, ચલો, મારે ગુજરાતીમાં બોલવું નથી અમુક સિમિલીઝ. હાઉ કેન યુ બી એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. આ સિમિલી છે, ચામાચીડિયા. ઓકે, એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. આ તમે સિમિલીઝ કરી લેજો. 1 માર્ક માટે આજકાલ પૂછાવા માંડ્યું છે. પછી યુ બ્લેન્ક પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ બિફોર ટેકિંગ ધીસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન. શુડ અને ટેક. હવે આ વાક્ય આમ જોશો ને તો બીક લાગી જાય કે આ પરફેક્ટ મોડલનું કાંઈક આવ્યું. પણ હવે આમાં તમને થોડું સ્માર્ટ વર્ક શીખડાવી દઉં. પહેલાં છે ને આની સામે જોતા નહીં, પહેલાં આપણે ઓપ્શન સામે જોઈ લઈએ. જો એમાં એકે એવા છે કે જે ગ્રામેટિકલ એરરવાળા હોય તો કાઢી નાખીએ, આપણને થોડું ઇઝી થશે. થિયરી ઓફ એલિમિનેશન. જ્યારે પણ આવા અઘરા આવે ને
મોડલ્સ યાદ નથી રહેતા. તો ત્યારે આપણે એવું કરવાનું. આપણને એટલું તો ખ્યાલ આવે ને કે મોડલ હોય ને એની સાથે V1 હોય અને પરફેક્ટ મોડલ હોય ને તો એની સાથે V3 હોય. માની લો કે કુડ હોય તો V1 પણ કુડ હેવ હોય તો V3. આટલું આપણને યાદ છે. હવે આપણે જોઈએ અહીંયા શુડ હેવ આપ્યું છે તો એની સાથે તો V3 આવવું જોઈએ. ટેકન શું આવવું જોઈએ? ટેકન. અહીં તો ટેગ્ડ આપ્યું છે, કાઢી નાખો. હવે અહીંયા છે શુડ સાથે V2 આપ્યું છે. શુડ સાથે તો V1 આવવું જોઈએ ને, કાઢી નાખો. શુડ હેવ ફરીથી V2 આપ્યું છે. શુડ હેવ સાથે V3 આવે, કાઢી નાખો. બચી ગયા, મને જવાબ મળી ગયો. એટીડીઓની પરીક્ષા ગઈ ને આમાં પણ આવું જ હતું તમારું. ખાલી મારી એક વસ્તુ સમજો, જે લોકો પણ પેપર સેટ કરે છે ને એ લોકોને ખાલી એટલું જાણવું છે કે તમે તૈયારી સાથે તો આવ્યા છો ને, ભાષાંતર સાથે આવ્યા છો ને, એમાં એ લોકોને રસ જ નથી. એ લોકો સમજી શકે છે કે ગુજરાતી ભાષા અલગ છે, ઇંગ્લિશ ભાષા અલગ છે, બંનેના નિયમ અલગ છે. તો હું ટ્રાન્સલેશન કેવી રીતે કરી શકું? હું તમને એક બહુ સિમ્પલ, બંને ભાષા કેટલી અલગ છે ને એનું એક નાનકડું એક્ઝામ્પલ આપું. હું સપોઝ તમને કહું રૂમમાં, તો રૂમમાં ઇંગ્લિશમાં શું કહી છે? ઇન ધ રૂમ. ગુજરાતીમાં માં શબ્દ પાછળ આવે છે, ઇંગ્લિશમાં આગળ આવે છે. તમે મને ફોન કર્યો ત્યારે, તો ત્યારે શબ્દ પાછળ આવ્યો. વેન યુ કોલ્ડ મી. આ જ દેખાડે છે કે ઇંગ્લિશ અને ગુજરાતી સાવ અલગ છે, એના નિયમ પણ અલગ છે. ભાષાંતર કરવાની ટ્રાય ના કરતા. અને જે લોકો પેપર સેટ કરે છે એ લોકો તમારી ભાષા આ રીતે નથી ચેક કરતા તમને કેટલું ભાષાંતર આવડે છે. તો આપણે સ્પોકન ઇંગ્લિશની બેચમાં ના બેસીએ. ઓલ હિઝ ફ્રેન્ડ્સ લાફ્ડ એટ હિમ, ચેન્જ ધ વોઇસ. હવે આમાં તમને એક મસ્ત વસ્તુ કહી દઉં. હવે અહીંયા આપણી પાસે છે લાફ્ડ. ઓકે, લાફ્ડ છે ને, વર્બ 2 છે એટલે આપણે વોઝ વેર જોશે. પેલા એ ગોતી લઈએ. વોઝ વેર અહીંયા ઇઝ છે, કાઢી નાખો. અહીંયા વેર આપ્યું છે, અહીંયા પણ આપ્યું છે. ઓકે, હવે વોઝ વેરની બાજુમાં મારે વર્બ 3 જોશે. ઓકે, તો અહીંયા વોઝ સાથે બીઇંગ આપ્યું છે, કાઢી નાખો. અહીંયા તો વેર લાફિંગ આપ્યું છે, કાઢી નાખો. મારો જવાબ આ છે. વોઝ પ્લસ V3 જોઈએ ને. હવે ચેક કરો. હી વોઝ લાફ્ડ એટ બાય ઓલ હિઝ ફ્રેન્ડ્સ. ખાલી તમારે ટેબલ યાદ કરી અને આ કરવાનું છે. એકદમ સિમ્પલ છે. ટેબલ યાદ કરી લેજો વ્યવસ્થિત. હજી આપણી પાસે ટાઈમ છે. રીઅરેન્જ ધ જમ્બલ્ડ વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ ઇન્ટુ અ મીનિંગફુલ સેન્ટેન્સ. આ અહીંયા તમને જમ્બલ્ડ આપ્યું છે. હવે અહીંયા પણ તમને એક ટ્રીક કહી દઉં છું. હવે ટ્રીક સમજજો. આમાં ભાષાંતર આવશે જ નહીં, કામ જ નહીં આવે. તમે જોઈ લો. ટ્રીક એ છે કે જે પણ તમને અહીંયા સ્લેશ આપ્યા છે ને, આ સ્લેશ, એની અંદરના જે શબ્દો છે ને, માની લો કે જે આ બે શબ્દો છે એ બધા સાથે, એ બંને સાથે જ આવવા જોઈએ. એને તમે અલગ ના કરી શકો. એને તમે અલગ કરી શકો નહીં. તો હવે આપણે શું કરીએ કે અહીંયા આપ્યું છે બ્રિંગ ફોર્થ. તો આપણે જોઈ લઈએ કે બ્રિંગ ફોર્થ કઈ જગ્યાએ સાથે છે. ઓકે, અહીંયા તો બ્રિંગ ફોર છે, નો આવી શકે. બ્રિંગની બાજુમાં ફોર્થ હોવું જોઈએ. અહીંયા બ્રિંગ છે, ફોર્થ ક્યાંક આગળ પડ્યું છે, આ નો આવી શકે. કારણ કે આ તો એક જ ફેમિલીમાં છે ને, અહીંયા સાથે જ લેવું પડે. ઓકે, હવે તમે જો ધે વિલ, અહીંયા આપ્યું છે બ્રિંગ ફોર્થ. ધે રિક્વાયર્ડ એનર્જી ફોર માય, અહીંયા બ્રિંગ ક્યાંક અલગ જ આપ્યું છે. મારો જવાબ આ રહ્યો. આ ટ્રીક તમે જુઓ. જ્યારે પણ તમને જમ્બલ્ડ વાક્યો આપે ને ત્યારે તમારે સૌથી જમ્બલ્ડ વર્ડ્સ આપે ત્યારે તમારે એક વસ્તુ પહેલા કરવાની કે એક સાથે જે શબ્દ છે ને એ પહેલા તમે ગોતી લ્યો. હવે ધ એનર્જી શું કામ નહીં? કારણ કે ધ એનર્જી 2-3 જગ્યાએ આપ્યું. જો અહીંયા આપ્યું છે, અહીંયા પણ આપ્યું છે, અહીંયા પણ આપ્યું છે, ગોટાળે ચડી જશે. ઓકે, હવે માય ટાસ્ક એટલું આપણે શું કરો, મારો પહેલું ધ્યાન અહીંયા વહી ગયું કે બ્રિંગ ફોર. તો કે આ બ્રિંગની સાથે ફોર થવું જોઈએ, તો હું પહેલા એને ગોતી લઉં કારણ કે પહેલું જ નીકળી ગયું. તો બીજે પણ જોઈ લઉં કે એવા ક્યાંય છે જ્યાં બ્રિંગ ને ફોર્થ બી સાથે ના હોય. બે સ્લેશની વચ્ચે જેટલા શબ્દો હોય એ બધા એક સાથે જ રાખવા પડે. ઓકે, એને અલગ ના કરી શકાય. પછી તમે કરશો ને, અને ગોઠવવા ના બેસતા બેટા પરીક્ષામાં, તમારો ટાઈમ બહુ વયો જશે. ઓકે, આવી રીતે શબ્દો ગોતી લેજો. ચલો, put proper WH pronoun in the following sentences. This is a fine opportunity. બહુ સિમ્પલ છે. અહીંયા જોતા હવે ખબર પડી જાય છે રિલેટિવ પ્રોનાઉન છે. કોનો રિલેટિવ ગોતવાનો છે? ઓપોર્ચ્યુનિટીનો. વ્યક્તિ છે ના,
જગ્યા છે ના, સમય છે ના. વિચ આવશે વસ્તુ માટે. ઓકે, ચલો ભાષાંતર કરીને ટાઈમ બગાડવાની જરૂર નથી. માય અંકલ lives in the blank house. હવે ધ આપ્યું છે, નાયર જેવું તો કઈ છે નહીં, ઈઆર નો આવે, નિયર એ નો આવી શકે કારણ કે ધ આપ્યું છે. કાં તો નિયરેસ્ટ આવી શકે ને કાં તો નેક્સ્ટ આવી શકે. ઓકે, ધ નેક્સ્ટ અથવા ધ નિયરેસ્ટ. હવે નેક્સ્ટ આવશે કે નિયરેસ્ટ આવશે? તો મારો જવાબ આ છે. શું કામ? નિયરેસ્ટ ત્યારે આવે કે જ્યારે એની કમ્પેરિઝન બીજા કોઈ આટલા બધા ઘર છે અને એમાં સૌથી નજીકના ઘરમાં ઘણી બધી શોપ્સ છે તો સૌથી નજીકની દુકાનમાં જાજે. ગો ટુ ધ નિયરેસ્ટ શોપ. બહુ દૂર ના જાતો. ઓકે, નિયરેસ્ટ હોસ્પિટલ. તો જ્યારે તમે એવી રીતે કમ્પેર કરતો, અહીંયા કમ્પેર કર્યું નથી. માય અંકલ lives in the next house. મારો જવાબ આ છે. ઓકે, ચલો નેક્સ્ટ. વર્ક હાર્ડ બ્લેન્ક યુ શુડ ફેલ. હમણાં થોડી વાર પહેલા મેં સમજાવેલું પણ આ મેં અલગ રીતે લીધો છે. અહીંયા શુડ આપ્યું છે, શુડનો જોડીદાર કોણ છે? લેસ્ટ. અહીંયા ક્યાંય લેસ્ટ આપ્યું છે? મારો જવાબ આ છે. ટાઈમ વેસ્ટ ના કરતા. ઓકે, શુડનો જોડીદાર આપ્યો છે લેસ્ટ, એટલે લેસ્ટ જ આવે આન્સર. ધ ફ્રન્ટ લાઇન હેડ બ્લેન્ક ધ એનિમી અટેક વેલ. હવે અહીંયા છે બોન, બોર્ડ, બોન અને બોર. આને હોમોફોન્સ કહેવાય, સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ. ઓકે, હવે સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ છે તો આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે આ બોર્ન એટલે તો જન્મવું. હવે અહીંયા તો ફ્રન્ટ લાઇન એનિમીની વાત થાય છે, જન્મવાની તો વાત થતી નથી. આ ફ્રન્ટ લાઇન વાળા કે એનિમીને બોર નહોતા કર્યા. બોર કરવું, કંટાળવું, કાઢ નાખો. આ બોર એટલે તો સુઅર. મારો જવાબ આ છે. હા, અહીંયા તમારે ગુજરાતીમાં આ શબ્દો આવડવા જોઈએ. ટ્રાન્સલેશન નથી કરવાનું પણ આ શબ્દોનું ગુજરાતી આવડવું જોઈએ. સહન કરવું. ફ્રન્ટ લાઇન, આગળ જે ફ્રન્ટ લાઇનમાં ઊભા હતા એ બધાને એનિમી જ્યારે એટેક કરે તો સૌથી પહેલા જે ફ્રન્ટ લાઇનર્સ હોય, જેમ ક્લાસમાં ફ્રન્ટ બેન્ચર્સ હોય એ લોકો ઉપર હંમેશા ટીચરની નજર હોય. લાસ્ટ બેન્ચર્સ પોતાની રીતે મસ્તી કરતા હોય. એ ફ્રન્ટ લાઇનર્સ હંમેશા સહન કરતા હોય. ઓકે, ચલો ગુડ. માય મોબાઈલ બ્લેન્ક મી ₹20,000 લાસ્ટ યર. સિમ્પલ છે, લાસ્ટ યર આપ્યું છે, મારે વર્બ ટુ જોઈએ. કોસ્ટના 3 રૂપ સરખા જ છે, યાદ રાખજો. કોસ્ટના 3 રૂપ સરખા છે, કોસ્ટ, કોસ્ટ અને કોસ્ટ. ઓકે, સુધા મૂર્તિ ઇઝ વન ઓફ. ખાસ યાદ રાખજો, વન ઓફ હોય તો એની બાજુમાં ધ પ્લસ પ્લુરલ નાઉન આવવું જોઈએ. ધ પ્લસ પ્લુરલ નાઉન કઈ જગ્યાએ છે? અહીંયા પણ ધ છે, પ્લુરલ નાઉન છે, આવી શકે. વિમેન્સ એવો કોઈ શબ્દ નથી. અહીંયા સિંગ્યુલર છે, અહીંયા સિંગ્યુલર છે. મારો જવાબ આ છે. વન ઓફ પછી હંમેશા પ્લુરલ નાઉન આવે. ડન. ચલો નેક્સ્ટ. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. હવે અહીંયા છે લાસ્ટ યર. હમણાં મેં તમને થોડી વાર પહેલા કીધું હતું ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ આવે એટલે સૌથી પહેલા કીવર્ડ પકડો. લાસ્ટ યર છે એટલે મારા જવાબમાં ડીડ આવવું જોઈએ. પ્રશ્નાર્થવાચક છે ને એટલે ડીડ તો આવવું જ જોઈએ. હવે જોઈ લે આમાં ડીડ ક્યાં આપ્યું છે? મારો જવાબ આ છે. કીવર્ડનું મેં તમને એક ટેબલ આપ્યું છે. મેં તમને નાના નાના ટેબલ બનાવીને આપ્યા છે. એક કે એમાં ભાષાંતર નથી, તમારી ટેબલ જ યાદ રાખવાનું છે. એવરી આવે એટલે ડુ ડઝ આવે, ઓલરેડી આવે તો હેઝ હેવ આવે, જસ્ટ નાવ રાઇટ નાવ આવે તો એમિઝાર આવે. એ તમારે જોઈ લેવાનું. કેટલું સિમ્પલ છે તમે જુઓ. બ્લેન્ક ધ મોર આઈ ફીલ ધેટ ધેર ઇઝ મચ મોર ટુ લર્ન ઇન ધીસ વર્લ્ડ. હવે આ ડબલ કમ્પેરિઝનનું છે. અહીંયા તમે જુઓ ધ મોર આપ્યું, અહીંયા ધ મોર આપ્યું છે. ઓકે, તો વાક્ય કેવી રીતે બનશે? ધ મોર આઈ રીડ ધ મોર આઈ ફીલ. ઓકે, આ વાક્યની રચના ખાસ યાદ રાખી લેજો. ધ મોર આઈ રીડ ધ મોર આઈ ફીલ, ધ મોર યુ વર્ક ધ મોર મની યુ વિલ ગેટ, ધ મોર યુ સ્ટડી ધ મોર માર્ક્સ યુ વિલ ગેટ. ઓકે, ધેર બ્લેન્ક ફ્યુ જેન્ટ્રી ઇન ધીસ ટાઉન. જેન્ટ્રી, જેન્ટ્રી ઇઝ ઓલવેઝ થર્ડ પર્સન પ્લુરલ.
કેટલ, પુલિસ, કેવેલરી, જેન્ટ્રી, પોલ્ટ્રી, 6 શબ્દો આપ્યા છે તમને એપમાં છે, તમે જોઈ લેજો. ઓકે, ચલો વેરી નાઇસ. કેટલું સિમ્પલ રીતે થઈ જાય છે તમે જુઓ. જેન્ટ્રી એટલે શ્રીમાનોનું ટોળું. ઓકે, ધેર ઇઝ નો હિન્દુ બ્લેન્ક નોઝ ધ સ્ટોરી ઓફ ધ રામાયણ 2019 બિન સચિવાલય, રાઈટ. હેરાન કરી નાખ્યો તો છોકરાઓને. ઘણા છોકરાઓ આ મૂકી આવ્યા હતા હું. હવે તમારે એક વસ્તુ ખાસ જોવાની છે બેટા. અહીંયા કહે છે ધેર ઇઝ નો હિન્દુ હુ નોઝ ધ સ્ટોરી ઓફ ધ રામાયણ. સનાતન સત્યની વિરુદ્ધ છે. એવા કોઈ હિન્દુ છે કે જેને રામાયણ વિશે ના ખબર હોય? તો હું આવી જ નહીં શકે. એક વસ્તુ યાદ રાખજો, ખાસ કરીને લખી લેજો. બટ નો મિનિંગ શું થશે ખબર છે? હુ ડઝન્ટ. આ ખાસ લખી લેજો કે જ્યારે તમારે નકારાત્મક વાક્ય કરવું હોય, ધેર ઇઝ નો હિન્દુ હુ ડઝન્ટ નો ધ સ્ટોરી ઓફ રામાયણ. એવા કોઈ હિન્દુ નથી કે જેને રામાયણ વિશે ના ખબર હોય. હુ ડઝન્ટ અહીંયા આપેલું નથી. હુ ડઝન્ટ માટે એક વર્ડ છે બટ. ધેર ઇઝ નો સ્ટુડન્ટ હુ ડઝન્ટ વોન્ટ ટુ પાસ. એવો કોઈ વિદ્યાર્થી નથી કે જેને પાસ નથી થવું. તો ધેર ઇઝ નો સ્ટુડન્ટ બટ વોન્ટ્સ ટુ પાસ. ઓકે, ચલો વેરી ગુડ. નેક્સ્ટ, રામ એન્ડ નોટ યુ બ્લેન્ક વન ધ પ્રાઇઝ. હેવ, હેઝ. ઓકે, આ ફરીથી સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનું આવ્યું. અહીંયા નોટ યુ કે છે એટલે મારે આના પ્રમાણે લેવાનું છે. રામ ત્રીજો પુરુષ એક વચન. હેવ નું આવે. બાજુમાં વન આપ્યું છે, ડીડન્ટ નું આવે. આ પણ ના આવે. મારો જવાબ આ છે. ઓકે, ચલો થોડું ઊંધી રીતે કરાવું. આપણે આવી રીતે જઈએ. અહીંયા વન આપ્યું છે, વર્બ 3. વર્બ 3 છે એટલે આ બંને કાઢી નાખું. બંનેમાં V1 આવે. હવે મારી પાસે છે હેવ અને હેઝ. નોટ યુ કીધું છે એટલે મારે આના પ્રમાણે લેવાનું. ત્રીજો પુરુષ એક વચન. ડન છે. ઇંગ્લિશ ઇઝ નોટ રોકેટ સાયન્સ. બ્લેન્ક રણછોડ પિતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. હવે પ્રોપર નાઉન સાથે કોઈ દિવસ આર્ટિકલ આવે નહીં, પણ જ્યારે પ્રોપર નાઉનની તુલના કોઈ બીજા સાથે કરવામાં આવી હોય કોમન નાઉન તરીકે, કાશ્મીર ઇઝ ધ સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા. હી ઇઝ ધ વિરાટ કોહલી ઓફ અવર ટીમ. તો તેની કમ્પેરિઝનમાં વિરાટ કોહલી સાથે કરી છે એટલા માટે આર્ટિકલ આવશે ધ. પણ જ્યારે પ્રોપર નાઉનનો ઉપયોગ કોમન નાઉન તરીકે કર્યો હોય, એમ મારે તમને એમ કહેવું કે જો તો દરવાજે કોક રમેશ ઊભો છે. હવે આ રમેશને ઓળખતા નથી, પોપ્યુલર તો છે નહીં, તો એની સાથે આપણે આર્ટિકલ મૂકશું એ અથવા એન. ઓકે, અ રણછોડ પિતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. બહુ ફેમસ નથી. ડન, એટલા માટે આર્ટિકલ આવશે એ. ચલો આ આવી ગયું છે, આપણે લીવ કરીએ. ઇન્ડિયા અવર મધરલેન્ડ ઇઝ ગ્રેટ. હવે જ્યારે ઇન્ડિયાની વાત થતી હોય, મૂનની વાત થતી હોય, ત્યારે તેની સાથે આપણે થર્ડ પર્સન સિંગ્યુલરમાં ઇટ નહીં લઈએ, પણ સ્ત્રીવાચક સર્વનામ લેવાશે. ઓકે, મધરલેન્ડ. ઇન્ડિયા અવર મધરલેન્ડ ઇઝ ગ્રેટ. હકાર છે, મારે નકાર જોશે. શી વાપરવાનું છે, એટલા માટે મારો જવાબ આ છે. હવે ઇન્ડિયા વર્ષે તો તમે ઘણું સાંભળેલું હશે, એટલા માટે આપણે આ રૂલ ઉપર વધારે ફોકસ નહીં કરીએ. લેટ અસ ગો એન્ડ સી હર. હવે જ્યારે લેટ અસ હોય ત્યારે શેલ વી જ આવે. રોકેટ સાયન્સ છે જ નહીં. જો લેટ મી હોત ને તો વિલ આવત. લેટ મી સ્પીક વિલ યુ, એ ઓર્ડર થઈ જશે. લેટ હિમ ગો વિલ યુ. પણ એમ કહું કે લેટ અસ ગો, શેલ વી, અહીંયા શું થઈ જશે? શેલ. ઓકે, ચલો વેરી નાઇસ. હી ડાઈડ બ્લેન્ક સી. હવે આ જ્યારે સમુદ્રમાં જે લોકો કામ કરતા હોય અને ત્યાં અનફોર્ચ્યુનેટલી એમની ડેથ ત્યાં થઈ જાય, ત્યારે આ ફ્રેઝ છે હી ડાઈડ એટ સી. આ એક ખાસ યાદ રાખજો, હી ડાઈડ એટ સી. મછવારા હોય અને સમુદ્રમાં ડેથ થઈ ગયું હતું. બ્લેન્ક આઈ હેડ વર્કડ વેરી હાર્ડ, આઈ ફેલ્ડ માય એક્ઝામ. સિમ્પલ છે, આપણે કરેલો છે આ નિયમ એકદમ સિમ્પલ રીતે. સૌથી પહેલાં જોવાનું કે ઓપોઝિટ સેન્ટેન્સ છે,
આઈ વર્કડ હાર્ડ, આઈ ફેલ્ડ, ઓપોઝિટ સેન્ટેન્સ છે. ઓકે, પછી આપણે જોવાનું કે બ્લેન્કની બાજુમાં સબ્જેક્ટ અને વર્બ આપેલો છે, એટલા માટે આ બધા તો આવે નહીં. મારો જવાબ છે ઓલ્ધો આઈ હેડ ફેલ્ડ, આઈ વર્કડ વેરી હાર્ડ, આઈ ફેલ્ડ માય એક્ઝામ. નકારાત્મક વાક્ય બ્લેન્ક પછી, ઓકે, આવી રીતે આપ્યો હતો બ્લેન્ક વર્કિંગ હાર્ડ. ચલો, તો આપણી પાસે જવાબ આવત ડિસ્પાઇટ વર્કિંગ હાર્ડ અથવા ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ. ઓકે, ડિસ્પાઇટની સાથે કોઈ દિવસ ઓફ ના આવી, ખાસ યાદ રાખજો. ધ બાસ્કેટ વોઝ હેવી, બ્લેન્ક આઈ કુડ નોટ લિફ્ટ ઇટ. હવે તમે જોશો આ હેવી નોટ લિફ્ટ ઇટ, આ પોઝિટિવ વાક્ય છે, ઇક્વલ સેન્ટેન્સ છે. ઇક્વલ સેન્ટેન્સમાં કોઈ દિવસ ધો આવે નહીં. ઓકે, હજી એક સ્માર્ટ વર્ક કરીએ, એઝ અને બીકોઝ એ નહીં આવે, કારણ કે આ બંનેનો મતલબ સરખો જ થાય છે. તો જો સરખો મતલબ થતો હોય તો બે સાથે કેમ આપ્યા છે? મારો જવાબ આ છે, એઝ અને બીકોઝનો મિનિંગ સરખો જ થાય છે. ઓકે, આ ત્રણેય ઇક્વલ સેન્ટેન્સ માટે જ છે. પણ જ્યારે એક્ટિવિટી 2 પ્લસ એક્ટિવિટી 1 આપી હોય તો આ બંનેમાંથી આવે, અને એક્ટિવિટી 1 પ્લસ એક્ટિવિટી 2 આપી હોય ને તો આ રીતે આવે. બાસ્કેટ હેવી હોય તો ના ઉપાડી શકીએ. જો આવી રીતે વાક્ય આપ્યું હોત, આઈ કુડ નોટ લિફ્ટ ધ બાસ્કેટ બીકોઝ ઇટ ઇઝ હેવી, તો એમાં બીકોઝ અથવા એઝ બંને આવી શકત. ચલો, યુ હેવન્ટ સેડ વાય બ્લેન્ક ટુ કમ. હવે તમે જોશો કે આ પ્રશ્નાર્થવાચક નથી, એટલે વાયની બાજુમાં સબ્જેક્ટ જ આવવું જોઈએ. જો પ્રશ્નાર્થવાચક વાક્ય હોય ને તો વાયની બાજુમાં સહાયક ક્રિયાપદ આવે. આ પ્રશ્નાર્થ નથી, આ વિધાનવાચક વાક્ય છે, તો વાયની બાજુમાં મને સબ્જેક્ટ જોશે. હવે તમે જોઈ લ્યો કે સબ્જેક્ટથી ચાલુ થતા કેટલા છે, તો આ કાઢી નાખવું. ઓકે, યુ હેવન્ટ સેડ. ઓકે, તો અહીંયા આપણે શું થઈ જશે? યુ હેવન્ટ સેડ વાય યુ ડોન્ટ વોન્ટ ટુ કમ, યુ ડિડન્ટ વોન્ટ ટુ કમ, યુ હેડન્ટ વોન્ટેડ ટુ કમ. ઓકે, તો હેડન્ટ વોન્ટેડ ટુ કમ તો આવશે જ નહીં, કારણ કે આપણો જવાબ છે યુ ડિડન્ટ વોન્ટ ટુ કમ. યુ હેવન્ટ સેડ વાય યુ ડિડન્ટ વોન્ટ ટુ કમ. સિમ્પલ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ કોઈ દિવસ ભેગા થઈ શકે નહીં. ઇઝ ઇટ ઓકે? ચલો, ધ ચિલ્ડ્રન ગેટ terribly blank whenever we have guests. The children get terribly. હવે આ get વર્ડ હોય ને એની બાજુમાં યાદ રાખજો, get હોય એની સાથે હંમેશા એડજેક્ટિવ જ આવે. get tired, get angry, get bored, get excited, get excited. ઓકે, કારણ કે આ ક્રિયાપદ છે. અહીંયા ગેટની સાથે વોઝ અથવા વેર તો આવે નહીં, કારણ કે મારી પાસે ઓલરેડી ગેટ છે. ઓકે, એટલા માટે મારો જવાબ છે આ. ચિલ્ડ્રન ગેટ એક્સાઇટેડ. આપણી પાસે ઓલરેડી એક ક્રિયાપદ છે, તો ગેટની બાજુમાં વોઝ વેર આવી શકે નહીં. ડન? જો આવી રીતે હોત ને, ધ ચિલ્ડ્રન વેર ટેરિબલી એક્સાઇટેડ, ગેટની જગ્યાએ વોઝ વેર આવી શકે, પણ ગેટ અને વોઝ વેર બંને સાથે આવી શકે નહીં. ઓકે, વી ડોન્ટ હેવ ઇનફ સપ્લાઈઝ ટુ કેરી અસ બ્લેન્ક ધ વિન્ટર. હવે તમે જોશો કે આ ફ્રેઝલ વર્બનું વાક્ય છે. ફ્રેઝલ વર્બ કેરી થ્રુ, કેરી ઓન એટલે ચાલુ રાખો, કેરી થ્રુ એટલે એક. હવે થ્રુનો મિનિંગ મેં તમને સમજાવી લો, એન્ટ્રી અને એક્ઝિટ યાદ છે? એક બાજુથી એન્ટ્રી, બીજી બાજુથી એક્ઝિટ. તો શિયાળામાં એન્ટર થાવ છો અને સામે શિયાળેથી નીકળો છો. વી હેવ ઇનફ સપ્લાઈઝ, રેશન ભરીને રાખ્યું છે. આખો ઉનાળો પસાર થઈ જશે, અને પસાર થવું એટલે થ્રુ. ઓકે, ચલો, વેરી ગુડ. વી રિજોઇસ્ડ એટ બ્લેન્ક બીંગ પ્રમોટેડ. નિયમ યાદ કરો કે અહીંયા તમને જેરંડ આપ્યું છે. જેરંડની સાથે પેલા હંમેશા પોઝેસિવ એડજેક્ટિવ આવે, એટલે કે માય, અવર,
યોર, હિઝ, હર, ઇટ્સ અથવા ધેર. આ ખાસ યાદ રાખજો. બ્લેન્કની બાજુમાં જ્યારે પણ જેરન્ડ આપેલું હોય અને તમને અહીંયા પ્રોનાઉન આપેલા હોય તો યાદ રાખવાનું કે હંમેશા પોઝેસિવ આવશે. અને આ બધામાંથી પોઝેસિવ કયું છે તો કે હિઝ. આઈ ડોન્ટ લાઈક હિઝ સ્મોકિંગ. આઈ ડોન્ટ લાઈક યોર કમિંગ લેટ. બ્લેન્કની બાજુમાં જેરન્ડ હોય તો હંમેશા પોઝેસિવ એડજેક્ટિવ આવશે. આટલું ક્લિયર બધાને? ચલો જલ્દી પૂરું થઈ ગયું. યા સો આ હતા આપણા 50 ક્વેશ્ચન્સ કાલ માટે. સો આઈ વિશ એન્ડ આઈ હોપ એન્ડ આઈ પ્રે કે તમારું કાલનું પેપર ખૂબ જ સારું જાય. મગજ એકદમ શાંત રાખજો. ફરીથી એક વખત એડવાઇસ યાદ રાખજો બેટા કે ગુજરાતીમાં અનુવાદ કરતા નહીં. ઇંગ્લિશ એટલું રોકેટ સાયન્સ નથી. આપણે એને ડિફિકલ્ટ બનાવીએ છીએ તો આપણે નહીં બનાવીએ. ઓકે, છેલ્લી ઘડીએ જેટલું પણ વચાય છે એટલું વાંચી. તમે જેટલી મહેનત કરી છે ટ્રસ્ટ મી એટલે ઇનફ છે. મને આશા છે કે તમે ઘણી મહેનત કરી હશે, ખૂબ મહેનત કરી હશે. ઓકે, ફરી એક વખત જે લોકોએ પણ એપ લીધી છે એ બધાને થેન્ક યુ. એમાં જે કંઈ પણ ખૂટતું હશે એ હું તમને, ના ખૂટતું તો નથી, દરિયો છે. તમારા પરીક્ષા માટે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ બધું એમાં મેં કવર કરી લીધું છે. પણ છતાં અમુક એવા ટોપિક્સ છે જેના હું અપડેટ આપતી રહીશ તમને અવારનવાર. કંઈક નવું આપું છોકરાઓને. ઓકે, તો કાલ માટે ઓલ ધી બેસ્ટ ફરીથી. અને નેક્સ્ટ આવતીકાલે હું પેપર સોલ્યુશન લઈને ફરીથી તમારી સામે આવીશ. જે લોકોને એપ લેવી છે એ લોકો આઈસ ક્લિક્સમાં જઈ અને ડાઉનલોડ કરી લેજો. અનિતા 10 કોડનો યુઝ કરજો. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. જય હિન્દ.